સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું ધંધામાં રૂપિયાની લેતી દેતી મામલે કારમાં અપહરણ કરાયું હતું। જો કે પોલીસે અભ્યત વેપારીને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવી અપહરણકારોની ધરપકડ કરી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હતું। ગોડાદરા વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં અપહરણ કરાયાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ અને ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો તો મુખ્ય આરોપી સહિત 5 અપહરણકર્તા પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય, લક્કી અને સુકુમાની પોલીસે ધરપકડ કરી તો ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા હોય જે ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ ચાલતી હતી અને તેને 19 ફેબ્રુઆરીએ ગોડાદરા ખાતે દિવાકરને બોલાવી પોલીસ અગ્રવાલ સહિત 6 થી 7 લોકોએ અપહરણ કર્યું હતું। હાલ તો અપહરણ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોડાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા, એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે તેને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે। આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લક્કી અને એક છે સુકુમાર। આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, તેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે। એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે।